કેસરબેન, આપ પહેલી વાર અમારા ઘરે આવ્યા છો, એટલે તમારા રાજભા કાકાને તમારી મહેમાન ગતિ કરવાનો ચાન્સ તો આપો. આપીશ, મંગળસૂત્ર આપીશ, પછી શાંતિથી. બેસો. ના, બેસવું નથી. ઠીક છે, તમને થાક લાગે ત્યારે બેસી જજો. બોલો, શું લેશો? ચા, કોલ્ડ ડ્રિંક્સ, કોફી કે પછી નાસ્તો મંગાવો? હું અહીંયા કંઈ ખાવા પીવા કે બેસવા નથી આવી. મને મંગળસૂત્ર આપી દો અને તમારા જેટલા રૂપિયા થતા હોય એટલા લઈ લો. બસ, આ તમારા રાજભા કાકાની આટલી જ ઇજ્જત? અરે, તમે અમારી દીકરીની બરાબર છો. હા, તમારી પાસેથી રૂપિયા લેવાય? જુઓ, મને મંગળસૂત્ર આપો. આપીશ, મંગળસૂત્ર આપીશ. લો, લઈ લો. શું છે કેસરબેન, કે મંગળસૂત્ર જે આપ લઈ રહ્યા છો એ આપનું છે કે પછી કોઈ બીજાનું છે? એ તો જોવું પડશે ને. જો, આપનું જ છે ને? લઈ લો, લઈ લો. અરે જુઓ છો શું? ડરો નહીં, તમારું જ છે ને, લઈ લો. અરે ડરો છો કેમ? કેસરબેન, આ મંગળસૂત્ર જે અમે આપને આપીશું અને આપ આને લેશો, પણ એ જોયું કોણે? કોણે? કોઈએ નહીં. હું આપને સમજાવું. વિકાસ, આ મંગળસૂત્ર સાથે અમારો એક સરસ મજાનો ફોટો પાડ. હા ભાઈ. ડરો નહીં એનાથી, એ આપણો માણસ છે, કઈ નહીં કરે. મંગળસૂત્ર જોઈએ છે ને? હાથ આગળ કરો, હાથ આગળ કરો. તમને થતું હશે નહીં મનમાં કે આ રાજભા કાકા આ ફોટો પડાવવાનું કેમ કહી રહ્યા છે? તો કેસરબેન, એની પાછળના 3 કારણો છે. પહેલું કારણ કે આ મંગળસૂત્ર જે અમને મળ્યું છે અને અમે આપને પરત કરી રહ્યા છીએ, એનો આ પુરાવો હશે. કારણ નંબર 2 કે આપ અમારા ઘરે આપની મરજીથી અહીંયા અમારા ઘરે આવ્યા છો. આપની સાથે કોઈએ કોઈ પણ પ્રકારની જબરજસ્તી નથી કરી. અને ત્રીજું કારણ એ કે આ ફોટામાં આપણે બંને જો સાથે હોઈશું તો આપના પતિદેવ એસીપી હર્ષવર્ધન સમજી જશે કે આપણા કાકા ભત્રીજીના સંબંધો કેટલા ગાઢ છે. મંગળસૂત્ર લેવું છે ને? એ ચલ, સરસ ફોટો પાડ. કેસરબેન, થોડા નજીક આવો ને આ બાજુ જુઓ. હાથ આગળ કરો. ભાઈ, પાડવું પડશે. એ જલ્દી કર. આ કેસરબેનને ક્યાં સુધી રાહ જોડાવશો? હા ભાઈ. શું? હા બોલ, શું? ઠીક છે, ભાઈને ખબર આપું છું. ભાઈ, એક ખરાબ સમાચાર છે. શું છે? કોર્ટે રોનીભાઈના જામીન નામંજૂર કરી દીધા છે અને પોલીસ ગમે ત્યારે અહીં આવતી હશે. ભાઈ, ભાઈ બહાર પોલીસ આવી છે. ઇન્સ્પેક્ટર કોણ છે? ઇન્સ્પેક્ટર નહીં, એસીપી હર્ષવર્ધનસિંહ. એસીપી ને બહાર જ ઉભા રાખો, અમે પોતે જ બહાર જઈએ છીએ.
આવો, પધારો પધારો જમાઈરાજ, પધારો. સ્વાગત છે તમારું. તમને એમ લાગતું હશે ને કે અમે આપને જમાઈરાજ કેમ કહી રહ્યા છીએ? કારણ કે આપ અમારા પરમ મિત્ર વિક્રમસિંહના જમાઈ છો, એટલે અમારા પણ જમાઈ જ થયા. આપ પૂરા 100 વર્ષ જીવવાના છો એસીપી સાહેબ, કારણ કે અમે આપને હમણાં જ યાદ કર્યા. કેમ, બરાબર ને કેસરબેન? સર તું અહીંયા? રિલેક્સ રિલેક્સ કેસરબેન, રિલેક્સ. તમારા રાજભા કાકા હજુ અહીંયા ઊભા છે, ડરવાની કોઈ જરૂર નથી. વાત જાણે એમ છે ને એસીપી સાહેબ કે અમને ખૂબ અગત્યની એક વસ્તુ મળી. અને આપ તો જાણો છો ને કે અમને કોઈ પણ વસ્તુ મળે કે અમે સીધા પોલીસ સ્ટેશનમાં જમા કરાવી દઈએ છીએ. અમે એકદમ ક્લીન ઇમેજ વાળા માણસ છીએ અને અમે એ જ કરવા જઈ રહ્યા હતા. અને અમને જાણ થઈ કે અમને જે વસ્તુ મળી છે એ કેસરબેનની છે. અને આ રહી એ વસ્તુ. એટલે અમને જાણ થઈ કે આ વસ્તુ જેની છે એને હાથોહાથ કેમ ના આપીએ? શું કામ ને પોલીસને હેરાન કરવાની? એટલે આ મંગળસૂત્ર જે એમના સૌભાગ્યની નિશાની છે, એટલે આ મંગળસૂત્ર લેવા માટે આ કેસરબેન અહીંયા આવ્યા છે. કેસર, ગાડીમાં બેસ. અરે આ શું કરો છો જમાઈરાજ? હજુ કેસરબેને ચા નાસ્તો ચૂપ! નથી કર્યો. મારી પત્ની સાથે વાત કરતો ને કોઈ વચ્ચે નહીં બોલવાનું. એ એસીપી, ભાઈ સાથે ઊંચા અવાજે. કહ્યું ને વચ્ચે નહીં બોલવાનું એટલે નહીં બોલવાનું. ઉકળ્યા. એસીપી હર્ષવર્ધન ઉકળ્યા. એસીપી સાહેબ, આપ અમારા જ ઘરે આવીને આપની આ વર્દીની ગરમી બતાવો એ યોગ્ય નથી. અમે આપને માન સન્માન આપીએ છીએ, જમાઈ રાજા કહીએ છીએ, અને આપ અમારા જ ઘરે આવીને અમારું જ અપમાન કરો છો. આ જરા પણ યોગ્ય નથી. રોની ક્યાં છે? એનું શું છે? એટલું પૂછું ને એનો જવાબ આપ. રોની ક્યાં છે? એ ફરતારામ છે સાહેબ. અને મિત્રો દ્વારા હમણાં જાણવા મળ્યું કે રાજકોટ બાજુ ક્યાંક છે. રાજકોટમાં ક્યાં? હવે એ કયા ઠેકાણે હશે, ક્યાં હશે, એ શોધવાનું કામ આપનું છે ને. એટલે એ ક્યાં હશે, એનું કયું ઠેકાણું છે, એનો અમને કોઈ આઈડિયા નથી. રોની તો હું પાતાળમાંથી શોધી કાઢીશ. એસીપી સાહેબ, એક મંગળસૂત્ર તો શોધી નથી શક્યા, અને અમારા ભાઈને ક્યાંથી શોધવાના હતા તમે? રાજભા બહુ પાવરફુલ માણસ, બહુ પાવરફુલ. હા, એટલો બધો પાવરફુલ માણસ છે કે એસીપી હર્ષવર્ધનની પત્ની પોતાની મરજીથી અહીંયા આવે છે, અને એને આવવું પડે છે. એટલો પાવરફુલ માણસ. જે મંગળસૂત્ર તમે ન શોધી શક્યા એ જ મંગળસૂત્ર હવે આમ ચપટી વગાડતામાં શોધી લીધી. સ્માઇલ, કીપ સ્માઇલ. સ્માઇલ કરો ને. જે કામ તમારે કરવું હતું એ અમે કરી આપ્યું. મેં રાજભાઈ શોધી આપ્યું. અમે આપની પર ઉપકાર કર્યો છે, ઉપકાર. હા, જો એસીપી સાહેબ, આપે અમારી મહેમાન ગતિ માણી નથી, ચા નાસ્તો કર્યો નથી,
અને આમ ખાલી હાથે જાઓ એ અમને શોભે નહીં, એ યોગ્ય નથી. એટલે અમારી ફરજ છે, અમે તમને આમ ખાલી હાથે તો નહીં જ જવા દઈએ, બિલકુલ નહીં. લો, આ રાજભા તરફથી. હજુ તારે કંઈ નથી કેવું? હા, ક્યાં સુધી વાત છુપાવી છે તારે? હું તમને બધું સાચે સાચું કહેવાની જ હતી. ક્યારે? પ્લીઝ તમે આમ ગુસ્સે ના થાવ ને, મને તમારી બીક લાગે છે એટલે જ પછી હું કાંઈ બોલી નથી શકતી. જો કે મારી જ ભૂલ કહેવાય, મારે તમને બધું સાચે સાચું કહેવું જોઈતું હતું, પણ હવે હું તમને બધું સાચે સાચું કહું છું. પ્લીઝ તમે ગુસ્સે ના થતા ને. એની ગેરંટી નહીં, પણ આઈ ટ્રાય કે હું ગુસ્સો ના કરું. બોલ. તમે જ્યારે હાર લાવ્યા પછી અમરબા, અમરબા, દશરથભાઈ, બહુ ખુશમાં દેખાવ છો ને કાંઈ? અમરબા, સમાચાર જ એવા છે કે તમે પણ સાંભળીને ખુશ થઈ જશો. હા તો જલ્દી કહો. અમરબા, મોટા સાહેબ આવી રહ્યા છે. શું વાત કરો છો? અમારા દિગ્વિજય આવી રહ્યા છે? હા, હમણાં જ મારી સાથે ફોન ઉપર વાત થઈ. ક્યારે આવે છે? એવું તો નથી કહ્યું, પણ એ કહે છે કે હું આવી જઈશ. કદાચ આપણને બધાને સરપ્રાઈઝ આપવા માંગતા હોય. પણ અમારા દિગ્વિજય સરપ્રાઈઝ આપે તેવા છે નહીં. હશે, તમારી વાત સાચી હશે, પણ આજે તમે ખૂબ સારા સમાચાર આપ્યા છે. તમે જઈ શકો છો. જય સોમનાથ. જય સોમનાથ. વાહ, પીસીસી ફોર્મ પર સહી કરાવવા માટે તારા પપ્પાએ જસવંત પાસેથી પૈસા લીધા. મેં સહી કરવાની ના પાડી એટલે તારી ઉપર દબાણ કર્યું, અને તે ફોર્મ ફાડીને ફેંકી દીધું એટલે એમને તારું મંગળસૂત્ર ચોર્યું, અને મંગળસૂત્ર જઈને વેચી દીધું અને તને બ્લેકમેલ કરી. ધીસ ઇઝ રિડિક્યુલસ. કયો બાપ પોતાની દીકરી સાથે આવું કરે? કેસર, મને તારા ડેડી પર છે ને બહુ જ ગુસ્સો આવી રહ્યો છે. તેમનું કામ કરી આપ્યું અને એમણે તને મંગળસૂત્ર આપવાને બદલે બારોબાર જઈને વેચી નાખ્યું. હા, અને મંગળસૂત્ર રાજભા પાસે પહોંચ્યું અને તું એક ગુંડા પાસે મંગળસૂત્ર લેવા પણ ગઈ. અને તને અને મને બા વઢે નહીં એટલે બેબી માસીએ પોતાના સેવિંગમાંથી રૂપિયા ખર્ચીને મંગળસૂત્ર બનાવડાવ્યું. અને આ બધું મારા જ ઘરમાં મારી જ નજરોની સામે થઈ રહ્યું છે અને કોઈ મને કહેતું નથી. હું તમારી વાત પર આંધળો વિશ્વાસ કરી રહ્યો છું. અને મારી પત્ની, જેને બધી જ ખબર હતી, તો પણ એને મને કશું જ ના કહ્યું. વાહ વાહ કેસર, શું પત્ની ધર્મ નિભાવ્યો છે. તે મને કેમ ના કહ્યું? બધું બહુ જ ગૂંચવાઈ ગયું હતું. મને સમજાતું જ નહોતું કે હું કેવી રીતે કહું. તમે ગુસ્સે ના થાઓ, પણ એ પોસિબલ જ નહોતું. તમે ગુસ્સે થાત જ એટલે મને તમારો બહુ ડર લાગતો હતો. કેસર, સાચું બોલવું એટલું અઘરું નથી, પણ ખોટું બોલવું વધારે અઘરું છે. આપણને છે ને સાચું બોલવાની એક તક મળતી હોય છે, એ પણ ખોટું બોલતાની પહેલા. જો ત્યારે ના બોલીએ ને તો પછી જુઠ્ઠાણાની લાઈન લાગી જાય છે. અને આમાં આવું જ થયું ને. હા, એવું થયું ને. એક વખત સાચું બોલીને આપણે વિશ્વાસ કદાચ ના મેળવી શકીએ, પણ ખોટું બોલીને વિશ્વાસ 100% ગુમાવીએ છીએ. કે 100%. બા, અમે સાંભળ્યું કે તમારા મોટા દીકરા આવી રહ્યા છે. કેમ, એ તમારા હસબન્ડ નથી? હસબન્ડની જેમ રહેતા હોય તો અમને લાગે કે અમારા હસબન્ડ આવી રહ્યા છે. એના માટે વાઈફ પણ બનવું પડે વેદિકા વહુ. ઇન શોર્ટ, અમારો વાંક છે. એક્સેપ્ટેડ બા, એક્સેપ્ટેડ. અરે મોટી બેન, તમે જમી લીધું? હા, પણ તમે ક્યાં ગયા હતા? પ્રવચન સાંભળવા. મોટી બેન, સ્વામી મહારાજે સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની સત્ય વિશે જે વાત કરી છે, આહા હા, આપણને તો એમ થાય કે જાણે સાંભળ્યા જ કરીએ. લોકોએ તેમને તાળીઓથી વધાવી લીધા. ફક્ત ખાલી સત્ય વિશે પ્રવચન સાંભળીએ એનો કોઈ અર્થ નથી. એને અમલમાં મૂકવો પણ એટલું જ જરૂરી છે. એટલે કે તમે ખાલી સત્ય વિશે પ્રવચન સાંભળ્યું પણ કરો છો તો ખોટું જ. મેં શું ખોટું કર્યું છે? શું ખોટું કર્યું? આવું પૂછતા તમને શરમ નથી આવતી? કેસર હોવ માટે તમે મંગળસૂત્ર બનાવીને લાવ્યા,
અને અમને કહ્યું કે મંગળસૂત્ર મળી ગયું. આ બરાબર કર્યું છે તમે? તમને શું લાગ્યું કે અમે અમારા જ બનાવેલા દાગીનાને અમે ઓળખી નહીં શકીએ? તમે જે દિવસે મંગળસૂત્ર લઈને આવ્યા અને હર્ષવર્ધને જ્યારે કેસર વહુને મંગળસૂત્ર પહેરાવ્યું, એ મંગળસૂત્ર જોઈને જ અમને તો ખબર પડી ગયેલી કે આ આપણા ઘરનું ઘરેણું નથી. તમે મંગળસૂત્ર કોની પાસે બનાવ્યું, કેટલામાં બનાવ્યું, એની પણ અમે તપાસ કરી લીધી. બેબી, તમારી મોટી બેન સામે આટલું ખોટું બોલતા તમને જરા પણ શરમ ના આવી? આવી. મારી મોટી બેન સામે ખોટું બોલતા મને શરમ પણ આવી અને એ માટેની અપરાધની લાગણી પણ થઈ. પણ એક મંગળસૂત્ર માટે થઈને તમે હર્ષ અને કેસરને વઢો, આ મારે નહોતું થવા દેવું. બસ એટલે જ મેં આ ખોટો રસ્તો અપનાવ્યો. ખોટો રસ્તો ક્યારેય મંઝિલ સુધી નથી પહોંચતો. ખોટું અધવચ્ચે જ રૂંધાઈ અને નષ્ટ થઈ જાય છે અને એમાંથી સત્ય બહાર આવે છે. તમે કેવી રીતે માની લીધું કે મંગળસૂત્ર જેવી ક્ષુલ્લક બાબતને લઈને અમે એ બંનેને વઢીશું? આપણે ત્યાં દાગીનાઓની ખોટ છે. પ્રશ્ન મંગળસૂત્રનો હતો જ નહીં. પ્રશ્ન એ હતો કે કેસર વહુના હાથે મંગળસૂત્ર ખોવાયું અને એમણે કબૂલ્યું નહીં. એમણે જો એ જ વખતે કબૂલ કરી લીધું હોત ને તો આ મેટર ત્યાં જ પતી ગઈ હોત. અમે શું કહેવા માંગી રહ્યા છે સમજાય છે તમને? બેબી, તમે અમારી સામે ખોટું બોલી જે ભૂલ કરી છે ને, એ ભૂલ માફીને લાયક નથી. સાચી વાત છે બા. ભૂલ માફીને લાયક નથી. પણ બાદ તમારે સજા આપવી હોય તો મને આપો, બેબી માસીને નહીં. કારણ કે આમાં જે કંઈ થયું એ મારા લીધે થયું છે. તમે આપેલી મુદત પ્રમાણે હું મંગળસૂત્ર શોધી ના શક્યો એટલે મને બહુ દુઃખ થઈ રહ્યું હતું. તો મેં મારું દુઃખ બેબી માસીને જણાવ્યું. તો એમને મારી પર દયા આવી ગઈ. પછી એમને જે સૂઝ્યું એમને કર્યું. પણ એમને ખાલી મારું અને કેસરનું ટેન્શન દૂર કરવા માટે કર્યું છે. હર્ષ, આ તું બેબી માસી, એમ તમે કેસરને કહ્યું હતું ને એમ હું તમને કહું છું, વચ્ચે નહીં બોલતો. બાને બધી હકીકત જણાવી લેવા તો પ્લીઝ. બા, મને મંગળસૂત્ર મળી ગયું છે. બસ તમે આપેલી મુદત પ્રમાણે હું શોધી ના શક્યો એટલે એનું દુઃખ છે બા. અરે બાપ રે, આ શું? દિયર દેરાણી માટે બબે મંગળસૂત્ર? બા, આ તમે ચેક કરી લો કે આ એ જ મંગળસૂત્ર છે ને કે કેસર પહેરતી હતી. હા, આ એ જ છે. તમને ક્યાંથી મળ્યું? રૂમમાંથી. પલંગની પાછળ ફસાયેલું હતું તો ત્યાંથી મળ્યું. કેસર બહુ કહેતા હતા કે તમે આખા રૂમમાં મંગળસૂત્ર શોધ્યું, તો એ વખતે ના મળ્યું? ના બાપ,
એ વખતે નહોતું મળ્યું, પણ હમણાં પલંગ ખસેડ્યો તો પાછળથી મળ્યું.